આદિ અનાદિ કાળથી સદગુરુનો મહિમા ચાલતો આવ્યો છે. સદગુરુ વગર મને કોઈને જ્ઞાન થયું નથી થવાનું વિશ્વની અંદર. પણ આ વિશ્વમાં બે ધારા ચાલે છે, એક સદગુરુ ને બીજા છે ધર્મગુરુ. અને રાફડો ધર્મગુરુ નો ફાટ્યો છે. ગાડા ભરો એટલા જોડે તોડી કે હું દેશ ભરી દેશાવર ફરી ઝઘડો સંસાર જેને દુઃખે મારા નેણા ફળે. સંત સદગુરુ લાખોમાં એક હોય છે અને ભીતરમાં દસ્યા આવે છે. ખબર દસ્યા બંધાય છે અંદર, દસ્યા આવે છે. આ બધી જેમ ખાટો આંબો હોય એની કલમ વાળવી જ પડે, એમ સાચા સદગુરુ છે આ કલમ વાળે છે. સાચા મોડી રાણીએ કલમ વાળી તેને પીર બનાવી દીધા. શાસકીઓ સદીરો જેસલ કલમ વાળી ને એમ આવા સાચા સદગુરુ છે એને મંદિરોના આશ્રમોની જરૂર નથી. પેલા તો એનું એક જ કાર્ય છે, સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થના કારણે ચાલુ કરી. એનો એક જ આશય છે એમ કેમ પ્રકારે આ જીવને એને પોતાની નિજની ઓળખ કરાવી. પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન. નિજ કહેતા પોતાનું, શાસ્ત્રોનું નહીં. શાસ્ત્રોનું જ્ઞાન આપણા કામમાં આવતું નથી. નિજ કહેતા પોતાનું, કે આ કાયામાં બોલે એ હું કોણ. પેલો ઈ આ કાયામાં આયો ક્યાંથી? કાયા છૂટી જશે પછી બોલણ હાર જાય છે ક્યાં? હવે એક પુસ્તકમાં લખેલ નથી, કારણ કે મેં બધા પુસ્તકનો અભ્યાસ કર્યો અને મને મેડિટેશન ઘણા કર્યા કે હાથમાં આવે છે પણ ના આવ્યું. ખરેખર ઈ બધા મેડિટેશનો કર્યા, કામ કરો તો આમ થાય, નામ કરો તો આમ થાય, કરવાથી કઈ મળે એવું નથી. એટલું કરશો તો આવા કોઈ સદગુરુ મળે તો આપણે એક તો પેલા ભય દૂર થાય. આ શું ભય લાગી ગયો છે? ભ્રાંતિ કરી જાય છે, ભ્રમણા થઈ જાય છે. ભય, ભ્રાંતિ અને ભ્રમણા શેનાથી જાય? જ્ઞાનથી જાય. જ્ઞાનથી નહીં, નિજ જ્ઞાન એનાથી આ ભ્રાંતિઓ તૂટે છે, ભ્રમણા જાય છે, નિર્ભય બને છે. પણ આવો નિર્ભય બનેલો સદગુરુ હોવો જોઈએ. એ તમને નિર્ભય બનાવે, બાકી ના બનાવે. તાકાત નથી. સદગુરુ પોતે નિર્ભય ના હોય તો, એના ઉપર જ નિષ્ઠા ના હોય તો તમને નિષ્ઠાવાન કેમ બનાવે? કે જે ગુરુ ગમની વાત જેને જાણી છે, આ જોગની ઝુકતીમાં જે બેઠેલ છે એને તરત લાગી. જોગની ઝુકતીમાં જે જીવ બેઠો છે, ખાલી માહિતી જ્ઞાનથી કઈ થતું નથી. પણ આવા કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે અને આ જીવને સમજાવે છે કે આ બધા ભૂત તને વળી ગયા છે, બીજું કઈ આ તને ભૂત વળી ગયા છે અને નહોતું પકડી લીધું તે હવે બધું છોડાવે છે. સદગુરુ કઈ આપતા નથી, અને આપે સદગુરુ ના કહેવાય. સદગુરુ કઈ આપે નહીં, ના મંત્ર આપે, ના આરાધ આપે, ના સમરણ આપે, ના 6 અક્ષર આપે, ના 4 અક્ષર આપે, ના મેડિટેશન આપે, કઈ આપે નહીં. આના બધા ભૂત વળી ગયા છે, એ કઢાવાના છે. બીજું કઈ નથી. આ ભ્રમિત થઈ ગયો છે, ભ્રમિત દહ મોડી ગયો. તારે કે હું અહીં આવીને દહ મોડી જાઉં ઘર મળે? આંટી અવળી પડી છે, ઉમરીએ ચડ્યો છે. આ મન તું અળગો તે સિદ્ધને અપણાય, બીજો રે નથી બોલાતો. મન તો અળગો તે સિદ્ધને અથડાય,
દરિયાની લહેરી સમાન છે. મન તું તો દરિયાની લહેરી સમાન છે. લહેરી સમતામાં સમુદ્ર દેખાય, બીજો રે નથી બોલતો. પરમાત્માને ગોતવા આ જીવ કઈક ધનક કરી નાખ્યા. કોઈ બ્રહ્માંડમાં જાય છે, ડેરે ને ડુંગરામાં ને ગુફામાં ને અહીંયા જાય છે, કોઈ માય ગોતે છે, સકેડા ભમેડા કરે છે. કોઈ આ કમળમાં જાય છે ને આ કમળમાં જાય છે, કોઈ ઇંગલાન ભૂખમણા કરે ને કોઈ બંકનાડું સાથે ને કોઈ કુંડળી જગાડે છે ને કોઈ દેહનું જમન આપે છે ને કોઈ પવન ભરખીને રહેશે ઘણા માય ગોતે છે ને ઘણા બાર ગોતે છે. એ ભૂલા પડ્યા છે. ખાલી ભ્રાંતિ તને લાગી રહી છે. આ ભ્રાંતિ જ્ઞાનથી સદગુરુ કાઢે છે, જોગની યુક્તિ દ્વારા. કોઈ પણ વસ્તુ રહી ને યુક્તિ દ્વારા સમજણમાં આવે. યુક્તિ વગર હજી સુધી કોઈની મુક્તિ થઈ નથી. સમજ છે. આ શું છે? સમજ છે. નિરાંત કોઈ વાડો નથી, નિરાંત કોઈ ધર્મ નથી, નિરાંત કોઈ પંથ નથી. એક સમજ છે. તમને તમારા નિજ સ્વરૂપને જેમ છે એમ જાણી લેવા માટેની સમજણ છે. તમે આ જોગની યુક્તિ જાણો તો તમને તમારી ખબર પડે તમે કોણ છો. ભગવાન જેવું કઈ છે નહીં. એટલે એ મગજની મેમોરીમાંથી ડિલીટ મારી નાખવાનું. આ કાયમ દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. નથી રામ જીવાડતા, નથી કૃષ્ણ જીવાડતા, નથી અલ્લાહ જીવાડતો. આ બધું ભૂલી જવાનું. આ કોકે નાખી દીધા છે અંદર ભગવાન. હજી આપણે છૂટતા નથી. બરાબર. હજી છૂટતા નથી. આ એકે ભગવાન આપણું કલ્યાણ નથી કરવાના. ભગવાન બુદ્ધ કે અપ્ત દીપો ભવ, તાવ દીપક તું બન. તો આ જોગની યુક્તિ છે. આ ભ્રાંતિઓ શેમાં વળગી છે? આ તનમાં નહીં, તન કે તસરી. આ શરીરને આપણે ભગત બનાવવું નથી. જેવા છે એવા જ રહેવા. હવે અત્યારનો સંતો શરીરને સમજાવવા માંડ્યા છે. હવે લોકો અહીં ભૂલા પડે છે. વાત અહીં છે આખી. એવા મોટી જટાયુ વધારશે, દાઢા વધારશે, મોટી માળાઓના બેરખા નાખશે, કઈક ધનક કરશે. પબ્લિક જોવે. એ તો જાટ વધ્યું છે ખાલી, બીજું કઈ નથી. શું વધ્યું છે? જાટ. નાળિયેર હોય નાળિયેર, એના પર જાટ વધારે ને એટલે નાળિયેર મોટું દેખાય. કેમ ઘણા ગુરુના હાથે આવા જાટ હોય છે. બીજું કઈ નથી વધારે. જાટ વધાર્યા છે અને લાઈન લાગી હોય. લાઈનો લાગી હોય. બાહ્ય આડંબર જોઈ. સંતને કોઈ બાહ્ય આડંબર જેમ સેમ તમારા જેવા જ હોય છે. આજે મારા હગન ઘરે રોકાણ ખબર જ નથી સંત. આ તો અમને નમન કર્યા તમે ઓલા ભડક્યા કે આ શું બધું? આ શું છે? હા બધાના ઘરે ભડક્યા આ શું છે? અમારા ઘરે કોણ આવ્યું છે? અહીં એને ખબર પડી. એટલે આ ભ્રાંતિઓ બધી આપણા મનમાં વળગી છે. 5 દીના હતા ત્યારે તો કોરો કાગળ હતો. હવે 6 દીએ સઠી મૂકી. ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ ટીકો મારી દીધો. નામ આપી દીધું હું ધણી કહીશું, અને માની દીધું હું ધણી કહીશું. કોમ આપી દીધી કે તું પનારા છું, આને માની દીધું પનારા છું. મને કે લુહાર છું, આ કે કોડી છે, હઈ છે, હુકાર છે, પાંચી છે, પંચી છે. 18 જાતનો કચરો આ મનમાં કાઢી દીધો છે. આપણે માની લીધું છે. હવે જે માની લીધું છે એ છોડવાનું. પછી આની અંદર આપણાને ખબર નથી કે આપણી કુળદેવી કઈ. આપણા ગઈઢા હોય આપણા 4 હાથ વાળી હાથ વાળી બતાવી દીધી કે આ તારી કુળદેવી છે. ચામુંડાએ જા, પાવાગઢે જા, ચોટીલાએ જા, મોરાગઢ જા, આશાપુરાએ જા. આપણે પકડી લીધી, ઘરમાં ગાળ દીધી. સાચી માને આ ભૂલી ગયો. ભૂલવાડ્યું ગઈઢાએ, પંડિતોએ, પુરોહિતોએ. આ ભ્રાંતિઓ મનમાં વળગી. કેટલી જાતની વિધિઓ અંદર ઠોકી દીધી છે. બરાબર? ગ્રહ, પનોતી, શુકન, અપશુકન, વાર, કવાર છે ને આ બધું. આપણે આનું માનવી છે. અને માનવી છે ત્યાં સુધી આપણે ભગત નથી. માનવી છે ત્યાં સુધી તમે ભગત નથી.
માનગતમાં આયા છો. સદગુરુ આ બધું છોડાવે છે. મનતું અડવું સીધે ને અથડાય. આ બીજો નથી બોલતો, બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નાંદડો આખો છે ને પોતે, પોતે સ્વયં છે. સ્વયં એટલે પોતે. તારો આદિ અંત કે મધ્ય પણ નથી. તું આવતો પણ નથી અને જતો પણ નથી. જન્મતો પણ નથી, મળતો પણ નથી. આવું તારું આ નિજ સ્વરૂપ છે. નિજ જ્ઞાન દ્વારા આ જેમ છે એમ તું તારા સ્વરૂપને જાણી લે તો આ મનુષ્ય જન્મ તારો સફળ છે. નહીતર આખી જિંદગી ભક્તિ કર કર કરીશ, રામની કે રામાપીરની કે કૃષ્ણની કે હાલેડા ગાવામાં રહીશ, નરસૈયો ના પાડે છે. જ્યાં સુધી આત્મા સાધના તારી સર્વે જૂઠી. સૂતિયો તપને તીરથ કર્યા થકી, સૂતિયો ઘેર રહી દાન દીધે, સૂતિયું જટા ભસ્મ લેપન કરે, સૂતિયું ગંગજળ પાન પીધે. આ બધા છે ને તારા કળા કૂટા હાવ ખોટા છે. તો ગમે એટલું કર, આને ધર્મ કહેવાય નહીં. આ તો કર્મ. ભૂસો કરતો ભૂસો, બાવળિયાનું બીજ ભાઈ તો બાવળ ઉગવાનો છે, પણ એ તો કર્મ છે. એક હોનાની બેડી ને એક લોઢાની બેડી, મૂળ તો બંધન જ ને. સારું કરો એ હોનાની બેડી, ખરાબ કરો એ લોઢાની બેડી, મૂળ તો બે બંધન છે. આ તો બે બંધન માંથી મુક્ત થવાનું, એનું નામ ભક્તિ છે. બે બંધન માંથી મુક્ત થવાનું આવ્યું. આપણે ભક્તિ ગુરુ પાસે શા માટે આવી છે? સાચું કહેવાનું. જીવન મુક્ત થવા જ જાવી છે કે બંધાવા જ આવી છે? તો સદગુરુ મુક્ત કરાવે. મુક્તિનો માર્ગ અમને દેજો, સદગુરુ દાતા મોરા શરણોમાં લેજો. આ ભટકેલા મનની બાવા ભૂલ્યો સુધારો, સમજણના ફોટા અમને દેજો. અમને એવી કઈ સમજણ આપો જેથી કરીને અમારા ઢૈડા મટે. અને આ ઢૈડા એક પલમાં સદગુરુ મટાડી દેશે, એક જ પલમાં. આ હજારો વર્ષનું અંધારું હોય, હજારો વર્ષ સુધી કાઢતા લાગે નહીં, પલમાં નીકળી જાય. એમ આમાં ભલે 4 યુગનો કચરો ભરેલો હોય, કટાઈ ગયેલું હોય, પણ જો સદગુરુના સાનિધ્યમાં આવે ને, એક પલની અંદર એનો ઉઘાડ કરીને પોતાની ઓળખ કરાઈ જશે. પણ આ આવરણો ખાલી છોડવાના છે, ભક્તિની અંદર બીજું કાંઈ કરવાનું નથી. અને મને ભગત થવાતું નથી. શું કામ? આ આવરણો એમનામ છૂટે એવા નથી. આ મસ્તક આપવું પડે છે, ઉતારી કે જો ગુરુ મહારાજ આજથી આ તમારું તન મન ધન અર્પણ કરવાનું આવ્યું, તાને આ વાત સમજાય એમ છે. હવે આટલી વસ્તુ તમે આલી દીધી, મને શું વધ્યું? શું કઈ નહીં. વાતું કરે હવે જાણવાનો ખેલ. પૃથ્વી વિના પગ માંડવો, વણ વાટે દીવો, એ ઘરે જાવું ગુવા પછી એ ઘર તમને જીવતા જુઓ. જનની નહીં અમે હવે જન્મ ધરું, હવે ખેલાય નહીં નીરી અમે નાવું, પૃથ્વી નહીં પાઉં ધરું. હવે તારા જાણ કઈ નહીં, હવે જ સાચું છે જે છે ત્યાં હાલવાનું આવ્યું. આ લબાસા મૂકો તાણે પોતાના સ્વયંને ખબર પડે હું કોણ છું. તો એને જાણી લેવાનું આવ્યું જેમ છે. અને સદગુરુ આ પ્રક્રિયા બૌદ્ધની કરે છે. ઉપદેશ આપતા આપતા એને છેલ્લે અસ્થિની મટી જશે. કારણ કે સમર્પણ વગર આ વાત સમજાય એવી નથી. કારણ કે મેં પણ મારા અંદર હઠયોગથી ઘણી બધી કોશિશ કરી પોતાને સમજવાની, બહુ પ્રયોગો કર્યા કે ગુરુ નથી કરાવવા જાવ તો કયો પગે લાગે ને આમ બધું કડા કુટા. મને થઈ જાવ ને ગુરુ, મને જ્ઞાની થઈ જાવ. બધા પુસ્તકો વાંચી, બધા મેડિટેશન કરી, કાંઈ મેળવાયો. છેલ્લે શરણાગતિ જઈ બાપાને સ્વીકારવી પડી. તાણે હાથો બેઠો. એટલે સદગુરુ વગર મુક્તિ નથી આ જીવન. પણ સદગુરુ આવો હોવો જોઈએ, કઈ પકડાવે નહીં તમને. સદગુરુ પોતે જીવન મુક્ત હોવું. પછી જ હનુમાનના ડેરા બનાવીને બેઠો હોય તમને ચા મુક્ત કરે? ઘણા આશ્રમમાં જોયા. એ જ રામાપીર બિહારી બેઠા હોય, એ જ રામ અને કૃષ્ણની જયું બોલાવતા હોય, જોયા એ અલગ ધણી તમે ઓળખો.
એમ સંતો કે છે અલખની ઓળખ કરાવે છે. અલખનું ક્યાંય મંદિર નથી, અલખનું ક્યાંય પુસ્તક નથી, અલખની કોઈ મૂર્તિ નથી. બરાબર? એ સાંભળાની આંખે અલખ દેખાય એવો નથી. એ અલખ ધણીને તમે ઓળખો એની વાત કરી છે. રામ અને કૃષ્ણ એ અલખની જ ઓળખ કરી છે. રામાબીરે અલખની જ કરી છે. એ એકય એવું નથી કીધું કે અમારી જય બોલાવજો, જય અલખ છો. એટલે કોઈનો દીકરો નહીં, કોઈની કુકે જણેલો ભગવાન નહીં. અને ભગવાન કોઈ દી જન્મે નહીં, મરે નહીં. આને જાણવાનું છે. અને આની જેમ છે એમ જાણકારી આપી દે એનું નામ છે. હવે ઈ છે નિર્વાણ પદ. ભગવાન બુદ્ધે એને શું કીધું? નિર્વાણ પદ છે. અને નિર્વાણ પદમાં જવા માટે આ બધું છોડવાનું. અમારા નિરાત સ્વામી તો એમ કે છે કે તને પલમાં અનુભવ કરાયો. સૌ કોઈ અટકળે કે છે, નિરાત નક્કી કરી કે છે. સદગુરુ નામે વ્યાપી કરે છે. ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું બધું તારું કરવાનું કાચું. તને નક્કી કરાઈ ગયું. સૌ કોઈ અટકળે કે છે, અનુમાનના ફાંટિયા છે. નિરાત નક્કી કરે કે છે. નક્કી એટલે પાકું થઈ ગયું કે તમારા સિવાય બીજો છે જ નહીં. નક્કી કરાવી દીધું. આ બધી ભ્રાંતિ કાઢ નાખી. તમારા સિવાય બીજો નથી. તું સ્વયં પોતે છું. તારો આદિ અંત કે મધ્યય નથી. તું અનાદિ નો છું. અનાદિ કાંઈ નતું. પેલા તું જ હતો, બીજો કોઈ એટલા નક્કી કરાય. નિરાત નક્કી કરી કે છે. સદગુરુ નામે વ્યાપી કરે છે. ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું બધું તારું કરવાનું કાચું. કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ ઓહમ સોહમ ને સાથે. આત્મ પદ એને કેમ કરીને લાગે? ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું બધું તારું કરવાનું કાચું. ઘણા વકડા કોટા કરતા હોય. ઘણા કોઈ 100 અક્ષર, કોઈ 5 અક્ષર, કોઈ 4 અક્ષર, આમાં બધા મંત્રો આપ્યા હોય. ઘણા મોટા હોલમાં ખોલીને બૂમો પડાવે છે, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. આવી રાડું નખાવે છે. અને મોટા પોતીન મંદિર બનાવીને બેઠા છે. બધો વેપાર ચાલુ કરી દીધો છે. હનુમાનજી, અંબે માના અને સાંઈ બાબા, હવે તો બધું બિહાર દીધું છે. આમ હાલે. કહેતા નહીં મુક્કા બડા લબાડ, કાલા મુંહ લેકે જાયેગા સાહેબ કે દરબાર. અને હાલો એ વરાયું નાખવી આપણે. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એમ કોઈ દી જ્ઞાન થાય? પાણી 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 વરાયું નાખવી. પ્યાસ બુઝાય? કોઈ દી ના બુઝાય. પીવું પડે, પીવું જ પડે. એમ ભગવાનના નામ લેવાથી ભગવાન ના મળે. એમ ફોનું કહેવત ફોનું ના આવે ઘરમાં. ઓનાનું નામ લેવાથી તો ખરીદવું પડે. અહીંયા ખીચું તપાસવું પડે. બજેટ કેવું છે? સંત ભણારે મનવા નથી, એના મૂળ ચૂકવવા પડતા. એમ હોનું કહેવાથી હોનું હાથમાં ના આવે. રામ રામ કહેવાથી કોઈ રામ ના મળે. ગોળ ગોળ કરવાથી મોઢું મીઠું ના થાય. ભૂખ લાગી છે, 32 વાટકા ભોજનના નામ લીધે ભૂખ મટે નહીં. બરાબર? એટલે જગત આખું આ કહેવામાં રહી ગયું છે. સંતો લેવરાવે છે. સંતો લેવરાવે છે. જગતના ધર્મગુરુ કેવરાવે છે. સાચા સંત લેવરાવે છે કે લઈ લે. તો આપણી મુક્તિ છે. તો મન તો દરિયાની લહેર સમાન છે. અને લહેર સમાતા સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. લહેર શેમાંથી થઈ? બરાબર? અને લહેર મટીને ક્યાં જવાની? કે ધૂળના ઢેફામાં, ઝાડવામાં. પણ લહેર ને અજ્ઞાન થઈ ગયું હતું કે હું કંઈક બીજેથી આવી છું. હા, અને હું લહેર છું. મારા જેવી આ નાની મોટી ઘણી છે, બધી લહેરું છે. અને એને એમ થયું ખરું આ લહેર મટીને મારે તે ઝાડવામાં જવાનું થશે, તો ટેપામાં ગધાડામાં નીંદડામાં જવાનું થશે, તો આનું એમ કરી ગયો. બરાબર? પણ એક નાની પુરુષે જ્ઞાન કરાયું કે તું ગાંડી ના થઈશ. દરિયાનો જે હિસ્સો શું તું
અને દરિયાની છાતી ઉપર જ રમણ કરે છે અને લહેર મટ્યા કે તારા નિજ રૂપમાં તારે થવાનું છે, ક્યાંય નથી જવાનું. જ્યાં ભીતરમાં ડૂબકી મારી લહેરે તો એને અહેસાસ થયો કે ઓહો હું તો દરિયો છું, લહેર છું તોય હું તો દરિયો જ છું. અને લહેર મટ્યા કેડે મારે મારા નિજ રૂપમાં જ ઢળવાનું છે, મારે ક્યાંય ધૂળના ટેફામ જવાનું નથી. તો નરેન્દ્ર સરની બીક કેને બતાવી? 184 યોનિની આ જીવડો આમ જીવો કોઈ જોયો જતા? જન્મ મરણ દીઠા હોય તો કઈ બતલાવો, કોણ સંદેશા લાયા? તો આમાંથી આપણું આવું જ છે, આ લહેર ઉભી થઈ છે. પણ જો સદગુરુ સાચો મળે અને સુરતાનું કનેક્શન ડાયરેક્ટ કરે કે મટી ગયા તું આમાં જ છું, ક્યાંયથી આવ્યો નથી જીવ્યો નથી, પણ આ લહેર ઉભી થઈ તને દેહ ઇતિહાસ લાગી ગયો છે, તને એમ છે હું ક્યાંકથી આવ્યો છું. સદગુરુ કયું જ્ઞાન આપે છે ખબર છે? તું ક્યાંયથી આવ્યો નથી. આ બધું તમે બહારથી લાયા છો, તમામ વસ્તુ, આ મકાન બનાયા, તમે બંગલા બનાયા, સિમેન્ટ, કિલ્લા, હરિયા, બધું બારી બાયણા, આ બધું તમે વેચાતું લાયા અને મકાન બનાવ્યું અને કયો છો કે આ મકાન અમારું. તમે રહો છો કેમાં? કેમાં રહો છો તમે? આ સાચું કહો તો જવાબ તમારે દેવાનો, ઉપદેશ લીધો તમે કયો કે આ મકાન મારું, તો તમે રહો છો કેમાં? અને મકાન કેને કહો છો? હવે જેમાં રહ્યો છો એની ખબર નથી. ચણવીને તમે કહો મકાન છો, એમાં તો રહેવાય નહીં. બારી દરવાજામાં ના રહેવાય, દિવાલોમાં ના રહેવાય, ધાબામાં ના રહેવાય, બાયણામાં ના રહેવાય. આ મકાન નતું, એની પહેલા જે અનાદિનું હતું છે અને રહેવાનું, એમાં તમે રહ્યો છો ને. આ વચ્ચેનો જે ખાલી ભાગ આવ્યો એ ત્યાંથી લાયા છો? આ મકાન પડી જશે પછી જતો રહેશે? આ તો હું દ્રષ્ટાંત આપું છું, સિદ્ધાંત તમારા ઉપર આવશે આખો. સુરતા કમ્પ્લીટ હોવી જોઈએ. એમ આ મકાન જ છે. મકાન બોલે કે માલિક બોલે? મકાન કોઈથી બોલે નહીં. માલિક પડે કે મકાન પડે? મકાન માલિક ને કઈ ના થાય. જેમાં વચ્ચેનો જે આકાશનો ભાગ છે એને કઈ થતું નથી. અહીં કદાચ ગમે એટલે વીજળીઓ પડે તો એને કઈ થાય નહીં. કદાચ ધરતી કંપાવે તો મકાન પડે, આકાશ કોઈ દી પડે નહીં. અને ગુરુ નો બોધ તો એનાથી નહીં પડે, એનાથી ને ઊંચો છે. કારણ કે આકાશે રોકાઈ જાય છે. જેટલામાં મકાન બનાવ્યું એટલામાં આકાશ રોકાઈ ગયું, એટલામાં આકાશ રોકાઈ ગયું. અને હું અહીંથી બોલું ને એક શબ્દ આખા બ્રહ્માંડ ને આવરી જશે. અહીંથી અનુરૂપ શબ્દ જતો અનહદ નાદ કીધો છે, આખા બ્રહ્માંડ ને આવરી લીધો. જો આ મારા શબ્દમાં આવડી મોટી તાકાત છે તો મારી કેવડી હશે, મારું સ્વરૂપ કેવડું હશે. પણ આપણે આપણી શક્તિ ભૂલી ગયા છે, સીમિતમાં આવી ગયા છે. આમાં અસીમમાં આપણે ગયા નથી. હવે અસીમમાં કોઈ સદગુરુ લઈ જાય આપણા, સીમામાં નહીં. એ અસીમમાં જવા માટે માણસોના બનાવેલા 3000 પંથ મેકવા પડે. તમામ સંપ્રદાય છોડવાના આયા અને અસીમમાં જવાય છે. બધી હદ છોડવાની આવી તો 2 હદમાં જવાય છે. ધર્મના કોઈ વાળા ના હોય, સાજા ધર્મ કોઈ દી ના હોય. આટલા બધા ધર્મ કેને બનાવ્યા છે? ધર્મ એક જ છે, સ્વધર્મ. સ્વ કહેતા અને આ નિજ ધર્મ છે એને તમે જાણી લો. અને સાચા સદગુરુ છે એ ધીમા મંદિરના આશ્રમો નથી બનાવતા. એનું કારણ આ, બીજું કઈ નહીં. એને જરૂર નથી. જો બનાવે તો સીમા જ થઈ ગયો, સીમામાં આવી ગયો ને. સીમામાં આવ્યો એટલે સાચી વાત કરી શકે નહીં, સીમિત થઈ ગયો. વાડો બનાવ્યો, એમાં વાડા વાળી બેઠા રે, પોતાના પદ કરવા છળ કરી છેતરે રે, પરાયા તો ના. સંતને આ કોઈ હોતી નથી.
એનો એક જ આશય છે કે મારા શરણે આવ્યો મારા જેવો બનાવો. હવાર પડતા એને પાક આવી જવું જોઈએ, વિહંગ માર્ગમાં ઉડવો જોઈએ, હવાર પડતા ઉડવો જોઈએ. અનુભવની પાકે ઉડવો રે ન્યા ક્રિયા ન મળે કોઈ. પહોંચવો પુરાણ પ્રેમથી રે કુળ જાત વરણ કોઈ. સુરતા સંદેશા મોકલે રે જાવો પીયું મળવા પરદેશ. પૂરણ આનંદ પામવા રે જાવું દેશ છોડીને વિદેશ. તમારી પાંખે તમને સદગુરુ ઉડાડે છે. સદગુરુ એક એવો ધક્કો મારે છે ને તમારે ઉડવું પડે છે. આવો ધક્કો જોઈએ. આ ડબ્બો બોલે ડબ્બી બોલીએ આપણું કલ્યાણ નથી. જળ વસ્તુ કોઈ દી ના બોલે, તાકાત નથી એની બોલવાની. શું વાત કરો છો ભલામાં? તો તમે ના બોલો, તમારી એ તાકાત નથી. આ ભેદ સમજવાનો આવ્યો. પૂરા ગુરુ મિલી આયા, મતલબ જાણો પૂરા ગુરુ મિલી आया. पूरा गुरु की यही निशानी अपना ही आप दिखाया. आप व्याप में व्याप आप में दूजा भरम मिटाया. तब जान पूरा गुरु मिली आया. એટલે સંતોએ ઘણાએ આમ કર્યું છે, ઘણાએ આમ કર્યું છે, ઘણાએ આમ કર્યું છે. આ ભેદ સમજવાનું છે. આ શાંત કરી છે આ બધું. એટલે આ શાંત મળી જાય સાધકને તો આનંદ થઈ જાય, ઉપાધિ મટી જાય અને નિરાંત થઈ જાય. અને નિરાંત થયા પછી બધું વર્ગ ભગવાનને હળિયું જે ગોતણ હતી ને એ બંધ કરતા પણ જે હતું ને એ બધું મટી ગયું કે આમ મારે કરવું જ પડશે, કરવું જ પડશે, કરવું જ પડશે, કરવું જ પડશે. ના કરે એમ કરે મરે ને માંદો થાય. કરવું જ પડશે વેમ કરે એનું ના કરે. આ બધું ગુરુએ કટાયું. ભય ભ્રાંતિ. હવે આ મૃત્યુનો ભય હતો. ભ્રમણાઓ હતી ઘણી બધી. દેવી દેવલા નામતે ભ્રમણા કાઢી. ભય ભ્રાંતિ. ભ્રાંતિઓ ઘણી પડી હતી. ભ્રાંતિના ભર્યા ભવો કરી ગયા. ગુરુ વિનાના તાળા કોણ ખોલે? તો બસ આ જ્ઞાનની જ્યોત જગાવવાની છે. બીજા એકે અજવાળા અંદર થાય એવા નથી. અને બીજા એવા અજવાળા અંદર થતા હોય દીવાન બીવા તો સારું છે. નાળિયું દાસી જાવી જોઈએ ને પાછી. કાંઈક જોઈને કાંઈક કરવું પડે ને કાર્બેટ વાળું ધ્યાન છે. કાંઈક ગુરુએ લઠ્ઠા પકડાયા પછી કરવાનું આવ્યું જોઈ. કોઈને મંતર આપ્યા કરવાનું તો આવ્યું ને એટલે કાર્બેટ વાળું. બિન ધ્યાન કા એક ધ્યાન, બિના મંત્ર કા જાપ, બિના પિંડ કા પુરુષ. અરે ઈ છે અહીંયા કઈ ધ્યાન આવતું નથી. ધ્યાન રાખવાનું હોય. આ નિરાંત આવું કે ધ્યાન રાખો, ધ્યાન રાખો. બરાબર. ધરશો નહીં. કેનું ધરશો? તો ધરવા વાળા તમે પણ. મારો સદગુરુ જયદેવ બાપા પાલનપીર નો વંશ કહેવાય. એને તો ધર્મગુરુ હતા. એને જો પેઢી વેપાર માંડવો હોત ને પૈસા કમાવો હોત ને તો એ અત્યારે રૂપિયા રમે. પાલન વંશના દાદા હતા, ઘર હતા, ગુરુ હતા. બધાને કંઠે ગણતા પાઠ પૂજા હાથે ધોમ રૂપિયો આવતો. ખમા ખમા કરતા. અને ઉગા બાપા અને પ્રભાતનાથ મળ્યા. પ્રભાતનાથે શાંત કરી કે બેટા મને ગુરુ થઈ બેઠા છે. કરાવવો પડે. તને તારી ખબર છે તું કોણ છે? તો કે આ બધું ભણવું પડશે ને છેલ્લો કરી માર. હા બાપુજી માં શું એક ઝાડકે જયદેવ બાપાએ મૂકી દીધું ગુરુ પદ. પ્રભાતનાથે 4 અક્ષર નિશાન આપ્યું. થોડાક વરાતી હતા. ઉગારામના માણસો આયા કે જયદેવ તું તને ઓળખે? હજી 2 અક્ષર ઘટે છે. હા જયદેવ બાપાની ખોપરી ટન કહી દીધી. આટલી બધી મહેનત પાણીમાં જઈ કે તું તને ઓળખે? હા હારું કે 6 અક્ષર જપ તો તારી ઓળખ થાય. હજી તારો બોધ હતું હશે તો મારે પૂરો કરવો છે. તો ઉગા બાપા જોડે ગયા. પેલા પ્રભાતનાથ જોડે ગયા. બાપા 4 નહીં 6 પૂરા કરી દો. એ કે મારી પાસે નથી. હું ગુરુ બદલાવું છું. ઉગારામ દાદાએ 6 અક્ષર નિશાન આપ્યું.
નિષ્ઠાથી હો, એટલી બધી નિષ્ઠા બંધ થઈ ગયેલી ને જયદેવ બાપાને એમ કે આ જ સાચું છે. વાલજી રમણિયા જયદેવ આ કેવું ધ્યાન કરે છે? કરનાર કોણ? તો ખીંડલું વળી ગયું. આ ખોટું, આ કોનું આ જ્ઞાને ખોટું. મેં કોનું કેટલી ધ્યાન કરે છે? નિષ્ઠાથી આ બધું પકડી રાખ્યું હતું. વારીમાં જઈને તો કે સાચું શું? તો કે તું કોનું ધ્યાન ધરેશ ને ધરનાર તે તું કોણ છે? તું તને ઓળખેશ? ઓળખે છે? બરાબર. કેટલું વળી ગયું મારું જ્ઞાન તો કે તારા ઉગારામ ને ક્યાં ભેદ સમજાવે ને કે આગળ હાલ ને કે આ અધોગતિ થશે. આ અધોગતિ થઈ જશે. ઉગારામ ને વાત કરી તો બાપા હું ધ્યાન કેનું ધરું છું? ધરનાર કોણ છે? અરે ઉગારામ બાપા ઉગમ ફોજમાં એ વખતે જ્યાં ઉગમ ફોજ ખાલી પૂરી છે એ તો બાહ્ય આડંબર છે. એ વખતે ઉગારામ બાપાને ડબ્બા ખાલી જતા, આ ભેદ નતો. પછી નિરાંતમાં આવવું પડ્યું જયદેવ બાપાને. વાલજી રામના વિશ્વાસથી મોટી ચણોર મને ગુરુ મળ્યા મગન રામ. જુનાગઢ જિલ્લો જયદેવનો થયો જય જયકાર. હવે શા માટે સમરણ સાધવું? શા માટે જપવા અજપા જાપ? જયદેવ કેવું જાણવું જેથી તરત ઓળખાય તનનું આપ. તરત આ સાથી એટલે પોતાની ઓળખ કરી દેવાની છે. મંત્ર તંત્ર નહીં. એટલે મન વળવું ક્યાં છે? તારા સિવાય બીજું કાંઈ છે? નિરાંતનો માર્ગ છે, નિરાળો છે. એક મરચું ને રોટલો ખાતો હોય સામાન્ય માણસ પણ આ જ્ઞાન લઈ શકે. અને ઉદ્યોગપતિ એ લઈ શકે. ગુજરાતની અંદર કોઈ વેશભૂષા નથી. ખેતરમાં કામ કરતો સંતો હોય. હા હોય હોય. સરળ. એ તો બરાબર. એમાં કોઈ વેશભૂષા જાતિ વેશનો ભેદ જ નથી. કોઈ બાહ્ય આડંબર નથી. બાહ્ય આચારો પાડવાના આવતા નથી. ડુંગળી નાખાવું, લોહણ નાખાવું, બુધવારે બારમાનું, શનિવારે દાઢી ના કરાવે, કોઈ કોડ નહીં કરે, નમીએ નહીં કરતે, ગોળ નહીં કરતે. આમ કોઈ ઉભા કરેલા શરીર સ્ત્રીથી અબડાતા હોય ગુરુ ના કહેવાય. હવે